હેલો સ્ટુડન્ટ્સ, ઓવરહેડમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સેમી વેરિયેબલ એક્સપેન્સીસમાંથી વેરિયેબલ અને ફિક્સ્ડ એક્સપેન્સીસ કેટલા છે એને સેગ્રીગેટ કેમ કરવું એના વિશેના બે એક સમ જોયા હતા. આજે આપણે સ્ટાર્ટ કરશું આ ચેપ્ટરના મેઇન સમ, જેમાં આ ચેપ્ટરમાં બે મેઇન મેથડ છે. એક તો મશીન આર્સ ફાઇન્ડ કરવાના હોય એવી, અને બીજું છે કે જેમાં આપણે ઓવરહેડ્સ છે એને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાના હોય એ રીતનું. એમાં પહેલી મેથડ છે આપણે એ કન્ટિન્યુ કરશું. એક્સપેન્સીસ તમને આપેલા હોય એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા અથવા તો એલોકેટ કરવા. હવે આપણે એક વાત કરીએ કે સપોઝ કે હું એમ કહું કે આપણે કોલેજમાં પાર્ટી કરીએ છીએ અને એનો એક્સપેન્સ આવે છે સમથિંગ 6000, અને એમાં હું એમ કહું કે બધા જ સ્ટુડન્ટ્સ તમે FY, SY અને TY ત્રણે હતા, તો ત્રણે ઇક્વલ પ્રપોર્શનમાં તમે ડિવાઈડ કરી લો, એટલે કે 1:1:1 રેશિયોમાં આપણે આપી દઈએ, તો ત્રણેય ક્લાસને FY, SY અને TY ને કેટલો એક્સપેન્સ આવે? 2000. પણ ઘણીવાર એવું બને કે સપોઝ કે FYની સ્ટ્રેન્થ છે 100 સ્ટુડન્ટ્સ, SYની છે 50 સ્ટુડન્ટ અને TYની છે 25 સ્ટુડન્ટ. આ સપોઝ કરો જેથી કેલ્ક્યુલેશનમાં સરળતા રહે, એટલે આપણે એવા જ નંબર ઓફ સ્ટુડન્ટ લઈએ છીએ. તો FY વાળા તો 100 છે અને SY વાળા 50 છે, એનાથી હાફ છે. તો તમે લોકો શું કહેશો SY વાળા કે મેમ આ લોકોએ જેટલું આપણે જે પાર્ટી કરી એમાં ફૂડ એક્સપેન્સ જ વધુ છે, અને આ 100 સ્ટુડન્ટે ફૂડ જેટલું લીધું હોય એટલું થોડી અમે લીધું હોય, એના કરતાં તો અમારો એક્સપેન્સ હાફ હોવો જોઈએ. એની જગ્યાએ અમને ઇક્વલ પ્રપોર્શનમાં આપી દીધું. રેશિયો આ હોવો જોઈએ. તમે શું કહેશો? રેશિયો હોવો જોઈએ 1:2:4 રેશિયો, એટલે કે 4:2:1 FY, SY અને TY નો જોઈએ તો આપણે રેશિયો શું હોવું જોઈએ? 4:2:1 રેશિયોમાં હોવું જોઈએ. એની જગ્યાએ તમને એમને તો ઇક્વલ પ્રપોર્શન આપ્યો, જે રિઝનેબલ ગણાય નહીં. તો આવી રીતે બીજા બધા પણ કંપનીમાં એવા એક્સપેન્સીસ હોય કે જે પ્રોપર બેઝિસ લઈને આપણે એને એલોકેટ કરવા પડે. ગમે તે એક્સપેન્સને ઇક્વલ પ્રપોર્શનમાં આપી શકાય નહીં. તો પહેલી મેથડમાં આપણે જે એક્સપેન્સીસ છે, ઓવરહેડ્સ છે, એને યોગ્ય બેઝિસથી આપણે અપોર્શન કરવા પડશે, અથવા તો જેને કહેવાય એલોકેશન કરવા પડે. તો એના બેઝિસ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ ટેબલ આવડ્યું તો પહેલી મેથડના સમ આવડી જશે. આપણે જોઈએ છીએ બેઝિસ ફોર એપોર્શનમેન્ટ અથવા તો એલોકેશન, કે જેને ડિસ્ટ્રીબ્યુશન કહીએ. રેન્ટ કે રેટ્સ હોય તો એ આપણે કમ્પલસરી ફ્લોરની કેટલી સ્પેસ ઓક્યુપાય કરી છે. સપોઝ કે આપણે રેન્ટ પે કરતા હોઈએ 10,000 પર મંથ. હવે 10,000 તમારું રેટ હોય અને એમાં આપણી કંપનીમાં 3 ડિપાર્ટમેન્ટ છે, A, B અને C. એમાં A ડિપાર્ટમેન્ટ છે એ 2000 સ્ક્વેર ફીટ, B છે એ 1000 સ્ક્વેર ફીટ અને આ 500 સ્ક્વેર ફીટમાં હોય, તો આપણો પ્રપોર્શન શું આવે? 4:2:1 રેશિયોમાં આ 10,000 ને આપણે એલોકેટ કરવા પડે. A ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ આવે 4/7, બીનો આવે 2/7 અને સીનો આપણે 1/7. 10,000ના 1/7 આપણે સી ડિપાર્ટમેન્ટ બેર કરશે. એટલે કોને કેટલો એક્સપેન્સ એલોકેટ કરવો એ યોગ્ય બેઝિસના આધારે કરવું પડે. બેઝિસ તમને યાદ નહીં રાખવા પડે, થોડું કોમન સેન્સથી જાશો તો બી યાદ રહી જશે કે રેન્ટ હોય તો કમ્પલસરી ફ્લોર એટલે કે સ્પેસ કેટલી ઓક્યુપાય કરી છે એના આધારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. પછી લાઇટિંગ છે તો એ લાઇટિંગના પોઈન્ટ્સ કેટલા છે. સપોઝ કે એક ક્લાસ હોય અને 2 ક્લાસ હોય, આપણે એમ કહીએ કે બંને ક્લાસમાં જેટલું લાઇટ બિલ આવ્યું હોય બંને ઇક્વલ પ્રપોર્શનમાં લઈ લો, તો ના ચાલે. ઘણીવાર એવું બને એક ક્લાસમાં લાઇટના પોઈન્ટ 4 છે અને બીજા ક્લાસમાં લાઇટના પોઈન્ટ 8 છે, તો પછી બીજા ક્લાસને વધુ ડબલ એક્સપેન્સ બેર કરવો પડે ફર્સ્ટ ક્લાસ કરતાં. તો આપણે લાઇટિંગનો એક્સપેન્સ છે એ લાઇટિંગ પોઈન્ટ્સ કેટલા છે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં એ રીતે એલોકેટ કરીશું. અને જો લાઇટિંગ પોઈન્ટ ના આપ્યા હોય તો ફ્લોર એરિયા કેટલો ઓક્યુપાય કર્યો છે એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું.
થર્ડ એક્સપેન્સ છે આપણો કેન્ટીન એક્સપેન્સ અથવા સુપરવાઇઝર એક્સપેન્સ કે લેબર વેલફેર એક્સપેન્સ હોય તો એ નંબર ઓફ વર્કર્સના બેઝિસ ઉપર આપણે એલોકેટ કરશું. યાદ રાખજો, થર્ડ કેન્ટીનનો એક્સપેન્સ છે. કેન્ટીન તો કેટલા નંબર ઓફ વર્કર કેટલા છે એ પ્રમાણે એને એલોકેશન થાય. સુપરવાઇઝરની સેલેરી છે તો એ પણ નંબર ઓફ વર્કર્સના બેઝિસ ઉપર, અને લેબર વેલફેર એક્સપેન્સ પણ નંબર ઓફ વર્કર્સના બેઝિસ ઉપર આપણે એલોકેટ કરશું. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ શેનો લેવામાં આવે તો કે કોઈ પણ એસેટનો લેવામાં આવે તો એસેટની વેલ્યુના આધારે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઇન્સ્યોરન્સ સેમ વે તમને રિપેરિંગનો એક્સપેન્સ આપેલો હોય કે ડેપ્રિસિએશન આપેલો હોય તો એ શેના ઉપર હોય, એસેટ ઉપર આ બધા એક્સપેન્સ થતા હોય તો આપણે એને એસેટની વેલ્યુના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું. ઇનડાયરેક્ટ વેજીસ હશે તો આપણે એને ડાયરેક્ટ વેજીસના બેઝિસ ઉપર એલોકેટ કરશું. પાવરનો એક્સપેન્સ હોય તો એ હોર્સ પાવર અથવા તો કિલોવોટ જે આપેલું હોય તમને સમમાં એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું. સેવન્થ છે ટેકનિકલ ડાયરેક્ટર ફી. ટેકનિકલ ડાયરેક્ટર હોય એ ડાયરેક્ટરની પર્ટિક્યુલર ઈચ ડિપાર્ટમેન્ટમાં એને કેટલો ટાઈમ ડિવોટ કર્યો છે એના આધારે આપણે એને ડિસ્ટ્રીબ્યુશન કરીશું. ટેકનિકલ ડાયરેક્ટર હોય કે કોઈ પણ ડાયરેક્ટર કે મેનેજર હશે તો એને કેટલા કયા ડિપાર્ટમેન્ટમાં ડિવોટ કર્યો છે ટાઈમ એ પ્રમાણે એને એલોકેટ કરશું. એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોન્ટ્રીબ્યુશન એ ડાયરેક્ટ વેજીસના આધારે એલોકેટ કરીશું. અને પીએફ આપેલું હોય તો પીએફ ફંડ, પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ, એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કન્ટ્રીબ્યુશન અથવા પીએફ કોન્ટ્રીબ્યુશન બંને ડાયરેક્ટ વેજીસ. અને આ કોના આધારે યાદ રાખશો, ડાયરેક્ટ વેજીસના ચેપ્ટરમાં આ બંને પોઈન્ટ આવ્યા હતા, પ્રોવિડન્ટ ફંડ અને એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન. ડાયરેક્ટ વેજીસના બેઝિસ ઉપર ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. મેનેજર સેલેરી હમણાં જ વાત કરી, મેનેજર અથવા ડાયરેક્ટરની સેલેરી હોય તો એ આપણે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલો ટાઈમ ડિવોટ કર્યો છે એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું. 10th છે આપણું ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ. ડેપ્રિસિએશન પછી આપણે હમણાં વાત કરી ઇન્સ્યોરન્સ કે રિપેરિંગ એક્સપેન્સ હોય કમ્પલસરી શેના ઉપર થાય, એસેટ ઉપર. તો એસેટ કે પ્લાન્ટ કે મશીનરી તમને આપ્યા હોય એના પ્રમાણમાં તમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. જનરલ એક્સપેન્સ હોય તો એ ડાયરેક્ટ વેજીસના, બાકી બધા જનરલ એક્સપેન્સમાં બાકી બધા હોય તો ડાયરેક્ટ વેજીસના પ્રપોર્શનમાં એલોકેટ કરશું. મેઇન પહેલી મેથડ આખી તો જ આવડશે જો તમને આ એક ટેબલ યાદ રહી ગયું તો. યાદ નહીં રાખવું પડશે, આપણે મોસ્ટ ઓફ સમમાં એ કવર કરી જ લેશું, છતાંય પહેલે આ જરાક એક વખત જોઈ લેશો. બીજી વસ્તુ, સ્ટુડન્ટ્સની ક્યાં મિસ્ટેક થતી હોય ધ્યાન દોરું તો લાઇટિંગ અને પાવરમાં મિસ્ટેક થતી હોય છે તો એ ધ્યાન રાખજો. લાઇટિંગ છે એ લાઇટના પોઈન્ટ્સ કેટલા એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એ ન હોય તો ફ્લોર એરિયા કેટલો ઓક્યુપાય કર્યો છે એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરવું. જ્યારે પાવર હોય ને તો એ હોર્સ પાવર અથવા કિલોવોટના આધારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. એટલે આ બેમાં મિસ્ટેક ના થાય એ ધ્યાન રાખશો. અને બીજી મિસ્ટેક સ્ટુડન્ટ્સની ક્યાં થતી હોય છે, લેબર વેલફેર એક્સપેન્સ કે સુપરવાઇઝરની સેલેરી કે કેન્ટીન એક્સપેન્સ છે એ નંબર ઓફ વર્કર્સના આધારે એલોકેટ થાય છે. જ્યારે એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોન્ટ્રીબ્યુશન એ એમ્પ્લોઈઝને લગતું છે એટલે ઘણા બધાને નંબર ઓફ વર્કર્સના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરી આવે છે, પણ નહીં. એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન અને પીએફ પ્રોવિડન્ટ ફંડ આ બંને કોના બેઝિસ ઉપર ગણાય, સેલેરીના આધારે. એટલે વેજીસ કેટલી પે કરીએ છીએ એના આધારે આપણે અમુક પર્સન્ટેજ કટ થતા હોય છે. અને પાછું ડાયરેક્ટ વેજીસના ચેપ્ટરમાં આવ્યું છે એટલે એના આધારે ધ્યાન રાખશો કે એ ડાયરેક્ટ વેજીસના આધારે અને બાકીના એક્સપેન્સીસ જે વર્કર્સના છે એ નંબર ઓફ વર્કર કેટલા એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું. જેવા કે કેન્ટીન એક્સપેન્સ છે, સુપરવાઇઝર એક્સપેન્સ છે, લેબર વેલફેર એક્સપેન્સ છે, આ બધા નંબર ઓફ વર્કર્સ કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા છે એના આધારે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. હવે આ ટાઈપના સમ તો બહુ નથી, પણ એક મેથડ વારાફરતી હું લઈશ. ઇલેસ્ટ્રેશન 2 તમને આજે હોમવર્કમાં મળશે ને એવો એક આપણે સમ આપેલો છે એ લઈ લઈએ. સમ નંબર 6 લઈએ છીએ અત્યારે. સમ નંબર 6, ભારત કંપની ઇઝ હેવિંગ 4 ડિપાર્ટમેન્ટ, A, B, C પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને D સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. તમને મોસ્ટલી 3 કે 2 એવી રીતે 5-6 ડિપાર્ટમેન્ટ આપેલા હશે. એમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કેટલા અને સર્વિસ ડિપાર્ટમેન્ટ કેટલા એ તમને કીધું હશે.
एक्सपेन्सीस आपेला है 1 मंथना इनडायरेक्ट एक्सपेन्सीस, पछी रेंट, प्लांट एंड रिपेर्स, डेप्रिशिएशन, लाइटिंग, सुपरविजन एक्सपेन्स, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ પ્લાન્ટ અને પાવરનો એક્સપેન્સ. ટોટલ એક્સપેન્સ આપણે આપેલો છે 11,320. ધેન એના પછી ઇન્ફોર્મેશન, આ બધા એક્સપેન્સીસ કે ઓવરહેડના એક્સપેન્સ હતો એ આપણે 4 ડિપાર્ટમેન્ટ A, B, C, D ને એલોકેટ કરવાનો છે. પણ બેઝિસ તમને આપ્યા છે એના પછી ધ ફોલોઈંગ ડેટા ઇઝ ઓલ્સો અવેલેબલ ઇન રિસ્પેક્ટ ઓફ 4 ડિપાર્ટમેન્ટ A, B, C, D. એરિયા કેટલો ઓક્યુપાય કર્યો છે 4 ડિપાર્ટમેન્ટ એ આપી દીધો છે સ્ક્વેર ફીટમાં. નંબર ઓફ વર્કર્સ કેટલા કામ કરે છે દરેક ડિપાર્ટમેન્ટમાં. વેલ્યુ ઓફ પ્લાન્ટ આપી દીધું છે દરેક ડિપાર્ટમેન્ટમાં કેટલા પ્લાન્ટની વેલ્યુ શું છે. ડાયરેક્ટ વેજીસ આપી દીધેલું છે અને એકચ્યુઅલ પાવર કેટલો યુઝ થયો છે એ પણ આપી દીધેલું છે. એપોર્શન ધ કોસ્ટ ટુ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ ઓન સ્યુટેબલ બેઝિસ. તમારે બેઝિસ ટેબલના આધારે યાદ રહેવા જોઈએ. કરીએ છીએ સ્ટાર્ટ. એના પહેલાં એક નોટ લખી લેજો, નોટ ડાઉન કરજો. તમે અહીંયા જ્યાં સમ કરો છો ત્યાં ઉપર જ નોટ ડાઉન કરશો કે જનરલી ઓવરહેડ્સ આપણે જે આપેલા હોય બેઝિસ એના આધારે એલોકેટ કરશું. અને જો એ બધા કેવા એક્સપેન્સ છે ઓવરહેડ્સ છે. જ્યારે કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ કોઈ આપેલો હોય, ડાયરેક્ટ વેજીસ કે ડાયરેક્ટ મટીરિયલ જો આપેલું હોય તો એ ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટનું જ કન્સિડર કરવું, કારણ કે સર્વિસ ડિપાર્ટમેન્ટનો ડાયરેક્ટ એક્સપેન્સ છે એ આના માટે ઓવરહેડ એક્સપેન્સ જ બને છે. ક્લિયર? એટલે આપણે નોટ ડાઉન કરજો આ વસ્તુ ખાસ, કારણ કે સ્ટુડન્ટ્સ અહીંયા મિસ્ટેક કરતા હોય છે એક્ઝામ દરમિયાન. આખો સમ આવડતો હોય પણ અહીંયા મિસ્ટેક થઈ જાય. તો ડાયરેક્ટ એક્સપેન્સીસ કોઈ આપેલા હોય તો એ જનરલી તમને અહીંયા બેઝિસ સાથે જ આપેલા હશે, તો એ ઓનલી સર્વિસ ડિપાર્ટમેન્ટના જ કન્સિડર કરવા. ચલો કરીએ સ્ટાર્ટ. તમને બનાવવાનું હશે સ્ટેટમેન્ટ શોવિંગ ધ એપોર્શનમેન્ટ ઓફ એક્સપેન્સીસ અથવા ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ, જેને આપણે કહી શકીએ. હેડિંગ મારશું, પછી પહેલી કોલમ બનાવશું આપણે એક્સપેન્સીસની, એટલે કે ઓવરહેડ્સ જેટલા આપેલા હોય અથવા પર્ટિક્યુલર તમે લખશો તો બી ચાલશે. સેકન્ડ આપણે બેઝિસ ઓફ એપોર્શનમેન્ટ, એટલે અહીંયા બેઝિસ લખશું. પછી ટોટલ એક્સપેન્સ કેટલો આપેલો છે અને બેઝિસ ઉપરથી આપણે 4 ડિપાર્ટમેન્ટને એલોકેટ કરી દઈશું. પહેલા એક્સપેન્સ આપેલો છે ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ ડાયરેક્ટ વેજીસના બેઝ પર લેવાય, ડાયરેક્ટ વેજીસના બેઝ પર લેવાય. એવું હોય તો પહેલો જ સમ છે એટલે હું બધા જ લખી નાખું છું. એક્સપેન્સીસ જેટલા આપ્યા છે, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આપેલા છે ટોટલમાં 1000 લખશું. પછી રેન્ટ આપેલું છે, પછી બેઝિસ આપણે સમજીએ 2200, પ્લાન્ટ રિપેર 1200, પછી આપેલું છે ડેપ્રિસિએશન 900, લાઇટિંગ 220, સુપરવિઝન એક્સપેન્સ 3000, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમને આપેલું છે 1000 રૂપીસ અને પાવરનો એક્સપેન્સ આપેલો છે આપણને 1800. બધા જ લખાઈ જાય પછી આપણે લખશું બેઝિસ ફોર એપોર્શનમેન્ટ, જે તમને ઓલરેડી આપણે ટેબલ જોયું એના આધારે. ક્લિયર? હવે આપણે ખબર છે ઇનડાયરેક્ટ એક્સપેન્સ હોય તો એ ડાયરેક્ટ વેજીસના પ્રપોર્શનમાં લેવાય. ડાયરેક્ટ વેજીસ તમને પાછળ બેઝિસ આપ્યા છે એમાં કીધું છે કેટલી છે એમાં 8000, 6000, 4000 અને 2000. દેટ મીન્સ પ્રપોર્શન શું 8:6:4:2, 8:6:4:2. હજી આને પણ 2 થી ડિવાઈડ કરીને શોર્ટમાં કરવું હોય તો કરી શકો, અથવા તો એ જ રાખશો તો બી ચાલશે. રેન્ટ છે એ કોના આધારે
ડિસ્ટ્રીબ્યુશન થાય તો કે એરિયા કેટલો ઓક્યુપાય કર્યો છે એના આધારે, જે તમને આપેલો છે 250, 150, 100 એન્ડ 50. એટલે આપણે અહીંયા લખશું રેન્ટમાં એરિયા ઓક્યુપાય 250 એટલે આપણે લેશું 25:15:10:5. હજી પણ આને શોર્ટન કરવું હોય તો તમે કરી શકો 5 થી ડિવાઈડ કરીને, અહીંયા 5:3:2:1, પણ એઝ ઇટ ઇઝ રાખશો તો બી તમારો આન્સર સેમ જ આવશે. પ્લાન્ટ એન્ડ રિપેર્સ, પ્લાન્ટ રિપેર્સનો એક્સપેન્સ, ડેપ્રિશિએશન અને ઇન્સ્યોરન્સ, આ ત્રણે એક્સપેન્સીસ કેવા છે જે તમારું પ્લાન્ટની વેલ્યુ ઉપરથી એલોકેશન થાય. પ્લાન્ટ વેલ્યુ આપણને આપેલી છે 24,000, 18,000, 12,000 અને 6,000, એટલે 24:18:12:6. હજી પણ શોર્ટન કરવા હોય તો તમે કરી શકશો, પણ એઝ ઇટ ઇઝ રાખશો તો બી કેલ્ક્યુલેશન એ પ્રમાણે જ થશે. ઘણાને કેલ્ક્યુલેશનમાં સરળતા રહે એટલે તમે કરી શકો. હજી 6 થી ડિવાઈડ થઈ શકે તો તમે અહીંયા કરશો, આવી રીતે કરી શકો 4:3:2:1. ક્લિયર? તો બી ચાલે, અને એઝ ઇટ ઇઝ આમ રાખો છો તો બી ચાલશે. ડેપ્રિશિએશન પણ સેમ વે, પ્લાન્ટની વેલ્યુ ઉપરથી, એટલે આપણે શોર્ટ અહીંયા રાખ્યું છે એ લખું છું 4:3:2:1 પ્રપોર્શનમાં. લાઇટિંગ ભૂલાય નહીં, લાઇટિંગ અને પાવરમાં મિસ્ટેક ના કરતા. લાઇટિંગ છે એ કમ્પલસરી લાઇટના પોઈન્ટ જે તમને અહીંયા આપેલા નથી, લાઇટના પોઈન્ટ ન હોય તો પાવરથી આપણે ડિવાઈડ નથી કરવાનું, એરિયા ઓક્યુપાય કેટલો છે એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું. એરિયા ઓક્યુપાય જે ઓલરેડી આપણે ઉપર લખ્યો છે એ જ લખી દઉં છું, 25:15:10:5 પ્રપોર્શનમાં. સુપરવિઝનનો એક્સપેન્સ છે તો એ આપણે નંબર ઓફ વર્કર્સ કેટલા છે એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરશું. નંબર ઓફ વર્કર્સ કેટલા છે દરેક ડિપાર્ટમેન્ટમાં, 24, 16, 12 અને 8. 24, 16, 12 અને 8. આપણે સુપરવિઝન એક્સપેન્સ લેશું આપણે નંબર ઓફ વર્કર્સના આધારે એલોકેટ કરશું. નંબર ઓફ વર્કર્સ ઈચ ડિપાર્ટમેન્ટમાં આપેલા છે 24:16:12:8 પ્રપોર્શનમાં. હજી પણ તમે 4 થી ડિવાઈડ કરી શકો જો કરવું હોય તો, 6:4:3:2 કરી શકો, અને એઝ ઇટ ઇઝ આમ રાખો છો તો બી કોઈ વાંધો નથી, આન્સર તમારો સેમ જ આવે. પ્રપોર્શન તમને કેલ્ક્યુલેશનમાં સરળતા રહે એટલે શોર્ટ કરો તો વધુ સારું અથવા બેટર રહેશે. ઘણા બધા એક્સપેન્સીસ તો આના આધારે એલોકેટ કરવા સરળ બનશે, જેમ પ્રેક્ટિસ કરશો એમ ખ્યાલ આવશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ પ્લાન્ટની વેલ્યુના આધારે યાદ પણ રખાવું છું, એટલે પહેલો જ સમ છે ધ્યાન રાખશો, કારણ કે આના બીજા પ્રેક્ટિસ સમ એટલા બધા નથી તો ધ્યાન રાખજો. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે, ડેપ્રિસિએશન છે કે રિપેરિંગ એક્સપેન્સ છે. રિપેરિંગ ને ઇન્સ્યોરન્સ અને ડેપ્રિસિએશન એસેટ ઉપર થાય, એટલે પ્લાન્ટની વેલ્યુ અથવા એસેટની વેલ્યુથી આપણે એલોકેટ કરવું, જે ઓલરેડી આપણે લઈ લીધું છે ઉપર, એટલે એ જ લખું છું 4:3:2:1. અને પાવરનો એક્સપેન્સ છે એ તમને એકચ્યુઅલ પાવર યુઝ આપેલું છે એના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. પાવરનો એક્સપેન્સ છે 800, 400, 400 અને 200, એટલે એ 8:4:4:2 પ્રપોર્શનમાં એલોકેટ કરશું. હવે ઘણીવાર એવું બને આટલું કર્યા પછી સમ પૂરો નથી થતો, આ બધા એલોકેટ કરશું પણ પછી બેઝિસમાં જોઈ લેવાનું કે કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ હોય તો એ ફક્ત અને ફક્ત સર્વિસ ડિપાર્ટમેન્ટનો લેવો, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ વેજીસ આપણે સમજોયો ત્યારે ટીક કરી રાખ્યું છે ઓલરેડી, એટલે એ લખી નાખશું ડાયરેક્ટ વેજીસ. ઓનલી 2000, અને એક ફક્ત કયા ડિપાર્ટમેન્ટની, ડી ડિપાર્ટમેન્ટ, જે આપણું સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એની જ લેશું. ગિવન જેટલું આપેલું છે એઝ ઇટ ઇઝ, કારણ કે સર્વિસ ડિપાર્ટમેન્ટનો ડાયરેક્ટ એક્સપેન્સ બાકીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે ઇનડાયરેક્ટ એક્સપેન્સ જ થાય, એટલા માટે. ક્લિયર? હવે આટલું લખ્યા પછી સમ સહેલો છે, ખાલી કેલ્ક્યુલેશન કરવાની છે તમારે, પણ મેઇન બેઝિસ તમને આવડવા જોઈએ તો આ સમ સહેલા કરી નાખીએ. 1000 ને આપણે
8:6:4:2 પ્રપોર્શનમાં, એટલે આ ટોટલ કરશું, ટોટલ થશે આપણું 20, એટલે તમે 1000 × 8/20 કરશો એટલે એનું, સેમ વે 1000 × 6/20 કરશો એટલે બીનું. એવી રીતે તમને આ રેશિયોમાં આપી દેવાના છે ચારે ડિપાર્ટમેન્ટને એક્સપેન્સીસ. એમાં તમને મળશે 400, બીમાં મળશે 300, સીમાં 200 અને અહીંયા 100. સેમ વે અહીંયા ટોટલ કરશો તમે તો તમને મળશે 55. એટલે તમે એનું એલોકેશન કેવી રીતે કરશો? 2200 × 25/55. એટલે એમાં આવે છે 1000, બીમાં મળશે 600, સી ડિપાર્ટમેન્ટને 400 અને ડી ડિપાર્ટમેન્ટને આપણે આપશું 200. આવી જ રીતે બધા જ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ આપણે એલોકેટ કરતા જઈએ. અહીંયા બંને લખ્યા છે તો આપણે શોર્ટ લખ્યું જ છે તો એ લઈ લઉં છું 4:3:2:1 પ્રપોર્શનમાં. એટલે ચારેનું ટોટલ થાય 4 + 3 7 + 2 9 + 1 10 થી ડિવાઈડ કરશો. $480, બીમાં મળે છે આપણે 360, 240 અને 120. સેમ વે આ પણ પ્રપોર્શન છે 4:3:2:1, એટલે 10 થી ડિવાઈડ કરશો એટલે તમને મળશે 360, 270, 180 અને 90. ક્લિયર? પછી હવે લાઇટિંગમાં આપણે મળ્યું એરિયા ઓક્યુપાય અને એનો એક્સપેન્સ કેટલો છે. મેઇન તો કેલ્ક્યુલેશન તમને સરળ બને એ રીત શીખવાડું છું, ધ્યાન રાખજો. અહીંયા છે 220. સેમ વે આપણે એરિયા ઓક્યુપાય હમણાં જ આવ્યું હતું રેન્ટમાં અને એનો એક્સપેન્સ હતો 2200. ક્લિયર? અને પ્રપોર્શન તો એ જ છે 25:15:10:5. સેમ વે અહીંયા પણ 25:15:10:5. તો તમારે અહીંયા આના કરતાં એક 0 લેસ છે તો બધા જ ડિપાર્ટમેન્ટમાં એક 0 લેસ આવશે. એટલે તમે શું કરશો? અહીંયા આવશે 100, 60, 40 અને 20. ઘણી બધી વાર આવી કેલ્ક્યુલેશનની સ્પીડ કરી શકશો તમે. ટોટલ થાય છે આપણું અહીંયા 15. આપણે 3000ને ડિવાઈડ એલોકેટ કરી દઈશું 6:4:3:2 પ્રપોર્શનમાં ચારે ડિપાર્ટમેન્ટને. ક્લિયર? એટલે તમને મળશે 3000 × 6/15 એટલે મળશે 1200, 800, 600 અને 400. ક્લિયર? સેમ વે અહીંયા 4 + 3 7 8 9 10. 10 થી ડિવાઈડ કરશો 1000 ને 10 થી ડિવાઈડ કરીએ એટલે 100. પછી ઇન્ટુ કરતા જઈએ 400, 300, 200 અને 100. પાવરનો એક્સપેન્સ છે આપણે 8:4:4:2 પ્રપોર્શનમાં, એટલે 18 થી ડિવાઈડ કરવાનું છે. ટોટલ આપણે પ્રપોર્શનનું ટોટલ થાય છે 18, એટલે 1800 / 18 કરીએ એટલે 100 આવે. 100 × 8 એટલે 800, 100 × 4 એટલે 400, 400 અને 100 × 2 એટલે લાસ્ટમાં મળશે આપણે 200. બધા જ એલોકેશન થઈ જાય એટલે તમારે કોલમનું ટોટલ કરી દેવાનું છે. ટોટલ એક્સપેન્સ ઓલરેડી આપણી પાસે અહીંયા કીધું હતું 11,320 અને આપણે એક્સ્ટ્રા લીધું છે ખાલી ડાયરેક્ટ વેજીસ અને એ પણ સર્વિસ ડિપાર્ટમેન્ટના ખાલી એક્સ્ટ્રા લખ્યા હતા 2000. એટલે એ આપણે એડ કરી દઈશું એટલે આપણે મળશે 13,320. ક્લિયર? એટલે ટોટલનું ટોટલ મળી ગયું છે. બાકી ABCD ડિપાર્ટમેન્ટનું ટોટલ તમે કરશો તો તમને મળશે 4,740. ધેન આપણે મળે છે 3,090. સી ડિપાર્ટમેન્ટનો ટોટલ એક્સપેન્સ બેર કરવાનો આવે 2,260 અને લાસ્ટમાં આવે છે 3,230. આ બેઝ છે. આ પછીની મેથડ્સ ચેન્જ થશે. નાની 4 મેથડ છે. સો આ બેઝ આવડતું બહુ કમ્પલસરી છે. તો આજે તમે ટેબલ ખાસ યાદ કરશો અને કોઈ બી ડાઉટ હોય તો તમે પૂછી શકો છો.
થેન્ક યુ સો મચ.